નમસ્કાર દર્શક મિત્રો, હું દીપિકા પાંચાણી કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજથી દીપોત્સવી પર્વનો પ્રારંભ થયો છે, ત્યારે ધનતેરસના શુભ પ્રસંગે ઈશ્વર આપના ધન ભંડારો હંમેશા ભરપૂર રાખે અને કુબેરદેવના આશીર્વાદ આપ પર સદાય વરસતા રહે તેવી શુભકામના સાથે એક નજર કરીએ મુખ્ય સમાચાર પર। રાપરમાં લાપતા થયેલ વિધવા મહિલાનો મળ્યો મૃતદેહ। વિધવાની જમીનમાં દટાયેલી લાશ મળતા ચકચાર। ઘટનાની જાણ થતા પોલીસે ધસી જઈને હાથ ધરી તપાસ। કચ્છના સાંસદ વિનોદ ચાવડા સરહદ પર ઉજવશે દિવાળી। દેશના જાબાઝ જવાનો સાથે આવતીકાલે થશે ઉજવણી। તમામ જવાનોને મીઠાઈનું વિતરણ સાંસદ દ્વારા થશે। જિલ્લા પંચાયતની યોજાઈ ઓપન કારોબારી બેઠક। બિનખેતીના 37 કેસોને અપાઈ મંજૂરી। સેવા સેતુ અને પ્રગતિ સેતુની યોજનાઓનો થશે પ્રારંભ। ને ધનતેરસના દિવસે સોની બજારમાં દેખાઈ ભીડ। મંદીના માહોલમાં પણ લોકોએ સાચવ્યું શુકન। સોના ચાંદીની ખરીદી કરીને કરાઈ ઉજવણી। સરકાર દ્વારા બિન હથિયારી પીએસઆઈને પીઆઈ તરીકે બઢતી આપવામાં આવી હતી, જેમાં બઢતી બાદ નવી નિમણૂકના હુકમો સ્થગિત રાખવામાં આવ્યા હતા। પીઆઈ તરીકે બઢતી પામેલા પોલીસ ઇન્સ્પેક્ટરોને સ્થળ ફાળવીને નિમણૂક આપવામાં આવી છે। સરકારે અગાઉ 158 જેટલા પોલીસ સબ ઇન્સ્પેક્ટરને બઢતી આપી હતી, ત્યારે આજે 158 પીઆઈ સહિત અન્ય 2 પીઆઈ મળીને કુલ 160 પોલીસ ઇન્સ્પેક્ટરને નવી જગ્યાએ નિમણૂક માટેના હુકમો કરાયા હતા, જેમાં પૂર્વ કચ્છના જયપાલસિંહ પ્રવીણસિંહ જાડેજાને પૂર્વ કચ્છમાં નિમણૂક અપાઈ છે। પૂર્વ કચ્છના પીએસઆઈ વી.આર. ચૌધરીને સુરેન્દ્રનગર જિલ્લામાં મુકાયા છે। પશ્ચિમ કચ્છના વી.કે. ગઢવીને સીઆઈડી ક્રાઇમમાં મુકાયા છે। અમદાવાદ શહેરના આર.એન. વિરાણીને મુન્દ્રામાં પીઆઈ તરીકે, મનીષ ચંદ્રવાડિયાને પૂર્વ કચ્છમાંથી મોરબી, પૂર્વ કચ્છના ભાવિન સુથારને એસીબીમાં, અમદાવાદના વી.કે. ખાંટને પશ્ચિમ કચ્છ, વી.એસ. વણજારાને અમરેલી જિલ્લા, હર્ષદ આચાર્યને પૂર્વ કચ્છમાંથી એસીબીમાં, એનડી અંસારી તેમજ ડીએલ વાઝાને પૂર્વ કચ્છમાંથી બનાસકાંઠામાં ખસેડાયા છે। વિરાજસિંહ જાડેજાને પૂર્વ કચ્છમાંથી મહેસાણા, તો જયેન્દ્રસિંહ જાડેજાને પશ્ચિમ કચ્છમાંથી પીઆઈ તરીકે બઢતીની નિમણૂક મળી છે। મહાવીરસિંહ જલુને જામનગર જિલ્લામાંથી પશ્ચિમ કચ્છમાં મુકાયા છે। નગરપાલિકાના રોજંદાર કામદારોને કાયમી કરવા માટે છેલ્લા 19 દિવસથી ઉપવાસ આંદોલન ચાલતું હતું, જેમાં સમસ્ત વાલ્મીકી સમાજના લોકોએ સમર્થન કર્યું હતું, જેમાં 2 દિવસ પૂર્વે નરેશ રાઠોડની તબિયત લથડતા સારવાર હેઠળ ખસેડાયા હતા। છેલ્લા 19 દિવસથી ચાલતા ઉપવાસ આંદોલન દરમિયાન ભાજપના સત્તાધીશો કે કોંગ્રેસના કોઈપણ આગેવાનોએ તેમની મુલાકાત લીધી ન હતી, તો ચીફ ઓફિસર કે કલેક્ટર કચેરીમાંથી પણ કોઈએ ઉપવાસ છાવણીની મુલાકાત લીધી ન હતી। ત્યારે દિવાળીના દિવસે પણ ઉપવાસ આંદોલન ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી, જેમાં આજે ભુજના ધારાસભ્ય ડોક્ટર નીમાબેન આચાર્ય સહિતના સુધરાઈના સત્તાધીશોએ લેખિતમાં બાંહેધરી આપીને પારણા કરાવ્યા હતા અને આગામી 31મી ડિસેમ્બર સુધી રોજંદાર કર્મચારીઓનો પ્રશ્ન ઉકેલવાની ખાતરી આપી હતી। ત્યારે ઉપવાસ કરતા કર્મચારીઓમાં ખુશીની લાગણી જોવા મળી હતી। અનશન તમારે 19 દિવસ ચાલ્યું। 10 તારીખથી હું બેઠો છું। કલેક્ટર સાહેબોને પણ અમે રજૂઆત કરી। અંતે આજે ધનતેરસના દિવસે આપણા ભાજપ ભુજ વિભાગના ધારાસભ્ય નીમાબેન આચાર્ય, નગરપતિ શ્રી અશોકભાઈ તેમજ ઘનશ્યામભાઈ અને ધીરણભાઈ કારોબારી ચેરમેન, ચીફ ઓફિસર સાહેબ સાથે આવીને આજે ધનતેરસના દિવસે આજે ખરેખર તો કાયમી વિશે જે અમારો અંત આવી ગયો છે ને અમને આજે આ બોડી પર હવે વિશ્વાસ છે, જો વહેલી તકે થાય 1-2 મહિનાની મુદત આપી છે, પણ વહેલી તકે થાય એવી અમે આશા રાખી છે। નગરપાલિકાના સફાઈ કામદારો રોજંદાર પર વર્ષોથી ચાલી રહ્યા છે। એ લોકોને કાયમી કરવાની માગણી ઘણા વર્ષો જૂની છે અને વારંવાર રજૂઆતો થતી હોય પણ એનું કોન્ક્રીટ ફોલોઅપ થતું નહોતું અને રાજકોટ જઈને બધું અટકી જતું હતું। રાજકોટવાળા ઓફિસીસમાંથી બધી વહીવટી પ્રોસેસ માટે બધું માગણી કરતા હતા અને અહીંયાથી મોકલતા હતા। અમને એમ લાગ્યું કે જ્યારે હરીશભાઈ બેઠા ઉપવાસ પર ત્યારે અમે અમારી ટીમ નગરપાલિકાને નક્કી કર્યું કે આપણે આ કરાવવું જ છે। જો શિક્ષકોને, વિદ્યા સહાયકોને 5 વર્ષમાં પાકા ઓર્ડર મળતા હોય તો આ સફાઈ કામદારો જે સ્વચ્છતા મિશનનું અભિયાન પણ અત્યારે ચાલતું હોય, નરેન્દ્રભાઈ આપણે વડાપ્રધાન હોય અને મને એમ લાગ્યું કે આ કામ આપણે હાથમાં લઈએ તો ચોક્કસ આપણે સફળ થઈશું।
માનવતાને સાદ દેતા માનવતાની દિવાલ નામક પ્રકલ્પનું ઉદ્ઘાટન ભુજના ટાઉન હોલ પાસે કરાયું હતું, જેમાં ગરીબ અને જરૂરતમંદ લોક પણ દિવાળીની ઉજવણી સારી રીતે કરી શકે તેવા આશયથી આયોજન કરવામાં આવ્યું છે. સંસદીય સચિવ વાસણભાઈ આહિર, પૂર્વ રાજ્યમંત્રી તારાચંદભાઈ છેડા સહિતના મહાનુભાવોના હસ્તે રિબિન કાપીને માનવતાની દિવાલના પ્રોજેક્ટને વિધિવત ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. પંડિત દીનદયાળની પ્રેરણાથી કચ્છ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ભુજ નગરપાલિકા અને સેવા લેટ્સ હેલ્પના સહયોગથી કચ્છમાં પ્રથમ પ્રેરણાદાયી માનવતાની દિવાલને ખુલ્લી મૂકવામાં આવી છે. આ પ્રસંગે સંસદીય સચિવ વાસણભાઈ આહિરે પોતાના હસ્તે માનવતાની દિવાલને ચીજવસ્તુઓ સમર્પિત કરી હતી. ત્યારબાદ તમામ પદાધિકારીઓ અને અગ્રણીઓએ પણ માનવતાના સેવા કાર્યમાં વસ્તુઓ સમર્પિત કરી હતી. કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા શહેરીજનોએ પણ નાના બાળકોથી માંડી મોટેરાઓને ઉપયોગમાં આવી શકે તેવા બૂટ, ચંપલ, કપડાં, રમકડાં, પુસ્તકો, શૈક્ષણિક ચીજવસ્તુઓ, શિયાળામાં ઓઢવાના વસ્ત્રો, શાલ ઇત્યાદિ ચીજવસ્તુઓ માનવતાની દિવાલમાં અર્પણ કરી હતી. આ જીવન જરૂરી ચીજવસ્તુઓ જરૂરતમંદો સન્માનભેર અહીંથી લઈને તેનો ઉપયોગ કરી શકશે. આ પ્રસંગે પ્રોજેક્ટના સ્વપ્નદ્રષ્ટા કિડ્સના પ્રમુખ અજય ગઢવી, કોર્ડિનેટર અભય શાહ, અમીશ મહેતા, માનવજ્યોતના પ્રબોધભાઈ મુનવર, રાહુલભાઈ ગોર, દીપક જોશી સહિતના રાજકીય મહાનુભાવો તેમજ શહેરીજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પંડિત દીનદયાળ ઉપાધ્યાયનો જે એક સ્વભાવ હતો, જે એનું સપનું હતું કે જે છે ત્યાંથી લઈ અને નથી જરૂરિયાત છે ત્યાં પહોંચાડવાનું કામ, ત્યારે કચ્છ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટે આ માધ્યમ દ્વારા માણસોને એક મારી કને પણ વસ્તુ હોય અને હું ક્યાં નાખું વિચાર કરતા હોય ત્યારે આ એક સ્થળ બન્યું. એટલે સ્વયંભૂ લોકો અહીંયા આવી અને અહીંયા મૂકશે અને આ જે યોજના છે એ સ્વયંભૂ મૂકવાની અને સ્વયંભૂ જેને જરૂરિયાત છે એ લોકો લઈ જાય. આવો એક ઉમદા વિચારથી આજે જ્યારે આ શરૂઆત થઈ છે. માણસની પોતાની જરૂરત પૂરી થઈ જતી હોય છે ત્યારે એને બીજાનો વિચાર આવતો હોય છે, બીજા માટે કામ કરવું, બીજાને મદદરૂપ થવું. અને એટલે એ દિશામાં ડોનેશન આપવું એક વિષય છે. ડોનેશન ક્યાં આપવું, ઈચ્છા બધાની હોય, પણ ક્યાં આપવું કે જ્યાં સારામાં સારું કામ થાય. એટલે આવું સરસ એક સંગઠન જ્યારે આ સેવાના કામમાં ઝંપલાવ્યું છે અને ખૂબ સારો વિચાર છે. મારા તરફથી ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું અમારા અજયભાઈને, અભયભાઈને. આમાં ઘણા બધા સામાજિક સેવા કરે છે, निरंतर एवं लोगों आनी अंदर जोड़ाया है. छोटा सा एक प्रयास किया है कि जिसके द्वारा हम नीडी लोगों को, ज़रूरतमंद जो है उसको हम थोड़ी हेल्प कर सकते. जिसके पास ज़्यादा है, कपड़े हैं, रमकड़े या जो भी ऐसी ज़रूरतमंद चीज़ उनके पास है वो हमारे यहाँ रख के जाए और जिसको ज़रूरत है वो मानवता की दीवाल में से लेके हम उसको उपयोगी बन सके, उस हिसाब से हमने इसका आज से शुभारंभ किया है. માધાપર જુનાવાસ ગ્રામ પંચાયતમાં ભંગારની હરાજી મુદ્દે આચરવામાં આવેલા કૌભાંડ મામલે સરપંચ સહિતના સભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ત્યારે જિલ્લા વિકાસ અધિકારીએ કરેલા હુકમ સામે સરપંચ સહિતના સભ્યોએ રાજ્યના વિકાસ કમિશનરને અપીલ કરી હતી, જેમાં અગાઉ સરપંચને સસ્પેન્ડ કરવાના હુકમ સામે વચગાળાનો સ્ટે આપવામાં આવ્યો હતો. જેમાં આ કેસ સંદર્ભે સુનાવણી પૂર્ણ થયા બાદ જિલ્લા વિકાસ અધિકારીએ કરેલા હુકમને રદ કરાયો છે. રાજ્યના વિકાસ કમિશનર જે.આર. ડોડિયાએ માધાપર જુનાવાસ ગ્રામ પંચાયતના સરપંચ હંસાબેન સોલંકીને બરતરફ કરવામાં આવેલા હુકમને રદ કરવાનો હુકમ કર્યો હતો. ડીડીઓએ સરપંચ સહિત તત્કાલીન ઉપસરપંચ તેમજ 15 સદસ્યોને પદભ્રષ્ટ કરવાનો હુકમ કર્યો હતો. ત્યારે સરપંચ સહિત તમામ સભ્યોને રાજ્યના અધિક વિકાસ કમિશનરે ક્લીન ચીટ આપતો હુકમ કર્યો છે અને જિલ્લા વિકાસ અધિકારી દ્વારા કરવામાં આવેલા હુકમને રદ કરવાનો હુકમ કર્યો છે. ત્યારે માધાપર જુનાવાસ ગ્રામ પંચાયતના સરપંચ પદ પર લટકતી તલવાર દૂર થઈ છે. વિકાસ કમિશનરે સરપંચ હંસાબેન સોલંકીની અરજીને ગ્રાહ્ય રાખી મોટી રાહત આપી છે. આજે રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ તેમજ ધનતેરસ સપરમાં પર્વ નિમિત્તે જિલ્લા ભાજપ ડોક્ટર સેલ દ્વારા ધન્વંતરી પૂજનનું આયોજન થયું હતું. ભુજના IMA હોલ ખાતે રાજ્યના સંસદીય સચિવ વાસણભાઈ આહિર, પૂર્વ મંત્રી તારાચંદભાઈ છેડા, ભુજના ધારાસભ્ય ડોક્ટર નીમાબેન આચાર્ય, જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં શાસ્ત્રોક્ત વિધિથી ધન્વંતરી પૂજન કરવામાં આવ્યું હતું. સંસદીય સચિવ વાસણભાઈ આહિરે જણાવ્યું હતું કે ધનતેરસના પર્વે ભગવાન ધન્વંતરીના
પ્રાગટ્યને વધાવવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ધનતેરસને રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ તરીકે ઉજવવા પહેલ કરાઈ છે, ત્યારે લોકોને પ્રકૃતિ તરફ પાછા વળી નિરામયતાનો આત્મસાત કરવા આહવાન કર્યું હતું. આ પ્રસંગે IMAના ડોક્ટર મુકેશ ચંદે, ડોક્ટર અભિનવ કોટક, ડોક્ટર જય અંજારિયા, ડોક્ટર કૃપાલસિંહ જાડેજા, ભુજ BAMS એસોસિએશનના ડોક્ટર રાજુલ રાવલ, ડોક્ટર આલાપ અંતાણી, પૂર્વ સાંસદ શ્રી PS ગઢવી સહિતના કાર્યકરો અને તબીબો ઉપસ્થિત રહ્યા હતા. ભારતીય જનતા પાર્ટી ડૉક્ટર સેલ વતીથી ભગવાન ધન્વંતરી કે જે સમગ્ર સૃષ્ટિના આરોગ્યના આદ્ય દેવ છે, એમની પાસે પ્રાર્થના કરું છું કે આવનારા વર્ષોમાં કચ્છના લોકોની આરોગ્ય સુખાકારી જળવાઈ રહે, નિરોગી રહે અને સંજોગ વસાત કોઈ બીમારીના શિકાર બને તો સત્વરે બીમારીમાંથી ઊભા થાય અને સત્વરે સાજા થઈ જાય એવી શુભકામના પાઠવું છું. રાપર તાલુકાના દુર્ગમ વિસ્તાર એવા જાટવાડા ગામ નજીક આવેલ આણંદ પરની લાપતા વિધવા મહિલાનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે. રાપર તાલુકાના આણંદપર ગામે રહેતી મંજુલાબેન મહારાજ નામની વિધવા મહિલા ગત 30મી સપ્ટેમ્બરે ગુમ થઈ હતી, જે સંદર્ભે રાપર પોલીસ મથકે ગુમ નોંધની ફરિયાદ પણ થઈ હતી. દરમિયાન આજે આણંદપર ગામની સીમમાંથી મહિલાનો મૃતદેહ જમીનમાં દટાયેલો મળી આવતા કાયદાના રક્ષકોમાં દોડધામ મચી ગઈ છે. બનાવ સંદર્ભે રાપરના PSI SG ખાંભલાનો સંપર્ક સાધતા તેણે ઘટનાને સમર્થન આપ્યું હતું. વિધવા મહિલાનો મૃતદેહ જમીનમાંથી દટાયેલો મળી આવતા રાપરના નાયબ મામલતદાર મહેશ ઠક્કર સહિત પોલીસ અધિકારીઓ કર્મચારીઓની ઉપસ્થિતિમાં મહિલાના મૃતદેહને બહાર કાઢીને કાર્યવાહી હાથ ધરાઈ હતી. તો બીજી તરફ ગ્રામજનોમાં ચર્ચાતી વાતો મુજબ આ મહિલાની મિલકત સંબંધે કે અન્ય કોઈપણ કારણોસર હત્યા કરીને લાશને જમીનમાં દાટી દીધી હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે મહિલાની હત્યા કરનાર તેમના નજીકના ભત્રીજાઓની સંડોવણી સપાટી પર આવતા પોલીસે મહિલાના ભત્રીજાઓને ઉઠાવીને પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. હત્યાના બનાવની જાણ થતાં ભચાઉ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક રાકેશ દેસાઈ, રાપરના સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર ND અંસારી સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. હતભાગી મહિલાના મૃતદેહને PM માટે જામનગર ખસેડીને કઈ રીતે હત્યા કરાઈ તેનું સાચું કારણ જાણીને પોલીસે આગળની તપાસ હાથ ધરશે. ભચાઉ તાલુકાના વોંધ નજીક રાજકોટના સોની વેપારીઓ ઉપર હુમલો કરીને 72 લાખના દાગીનાની લૂંટ કરાઈ હતી, જેમાં પોલીસે વિધિવત 3 આરોપીઓની ધરપકડ કરીને રિમાન્ડ મેળવવા કાર્યવાહી હાથ ધરી હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે. પ્રાપ્ત વિગતો અનુસાર ગત 20મી ઓક્ટોબરના રાજકોટના સોની વેપારી હર્ષદભાઈ આડેસરા તેમજ તેના ભાઈ મથુરેશ આડેસરા અને તેમના કાર ચાલક અરુણભાઈ આડેસરા સાથે ગાંધીધામથી સોનાના દાગીના લઈને રાજકોટ પરત જતા હતા. ત્યારે વોંધ નજીક નંબર વગરની સ્વિફ્ટ કારમાં આવેલા 4 બુકાનીધારીઓએ તેમની કારને રોકી લોખંડના પાઇપ વડે હુમલો કર્યો હતો અને સાથે હવામાં ગોળીબાર કરીને લૂંટારાઓ 72 લાખના દાગીના ભરેલ થેલાની લૂંટ કરીને નાસી ગયા હતા. આ કેસમાં LCBની ટીમ આદિપુરમાં ભાગ્યલક્ષ્મી જ્વેલર્સના આશિષ ઉમેશભાઈ સોની, તેમના બનેવી રાહુલ ભરત સોની તેમજ અંતરજાળના હિતેન્દ્રસિંહ ઉર્ફે લાલો ઘનશ્યામસિંહ જાડેજાને પકડી પાડ્યા હતા અને આરોપીઓ પાસેથી 35.40 લાખનો મુદ્દામાલ કબજે કરીને લૂંટનો ભેદ ઉકેલ્યો હતો. ત્યારે આરોપીઓના રિમાન્ડ પર લઈને પૂછપરછ કરતા વધુ 4 નામો સપાટી ઉપર આવ્યા હતા. લૂંટમાં સંડોવાયેલા નાનજી ઉર્ફે દેવા કાંજી છુછિયા, સના રવા ઉર્ફે સુમરા શિયાળિયા તેમજ પિયુષ ભૂરા ગરાસિયાને પકડી પાડવામાં આવ્યા હતા. ત્યારે આરોપીઓ પાસેથી સોનાના દાગીના કબજે કરવામાં પોલીસને સફળતા મળી હતી. તો બનાવ વખતે હવામાં ગોળીબાર કરનાર પિયુષ ગરાસિયા પાસેથી પિસ્તોલ કબજે કરી લેવામાં આવી છે. 72 લાખના દાગીનામાંથી 413 ગ્રામ જેટલા સોનાના દાગીના કબજે કરવાના બાકી છે. લૂંટ ચલાવીને આરોપીઓએ દાગીના લૂંટ્યા બાદ ભાગલા કરી લીધા હતા. ત્યારે બાકી રહેતો મુદ્દામાલ કોની પાસે છે તે જાણવા આરોપીઓને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરાશે. જ્યારે આ કેસમાં તમામ આરોપીઓની ધરપકડ કરી લીધા હોવાનું પોલીસે જણાવ્યું છે. માધાપરમાં વડીલોપાર્જિત જમીનના ચાલતા કેસમાં મનદુખ રાખીને 4 શખ્સોએ મહિલા પર બોલેરો કાર ચડાવીને જાનથી મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો. લ્યુનાથી પસાર થતા મહિલા પર ગાડી ચડાવી દેવામાં આવતા ગંભીર રીતે ઘવાયેલા મહિલાને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે.
સમગ્ર બનાવ પ્રકાશમાં આવતા પોલીસમાં દોડધામ મચી ગઈ છે. પ્રાપ્ત વિગતો મુજબ હત્યાના પ્રયાસનો બનાવ એકાદ માસ પહેલા ગત 29મી સપ્ટેમ્બરે રાત્રિના 8:30 વાગ્યાના અરસામાં બન્યો હતો. માધાપર નવાવાસમાં ગામ તળથી વાડી વિસ્તારમાં જતા માર્ગ પર બનાવ બન્યો હતો, જેમાં માધાપરમાં રહેતા જશીબેન જાદવજી વેકરિયાની વડીલોપાર્જિત જમીન બાબતનો કેસ વિદેશમાં વસતા અર્જણ નારણ હિરાણી વચ્ચે કોર્ટમાં ચાલી રહ્યો છે. ત્યારે આ કેસનો મનદુખ રાખીને વિદેશમાં વસતા અર્જણ નારણ હિરાણીએ ભુજના કાકા ભત્રીજા સોહિલ મામદ ટાંક અને મુજાહિન હિંગોરાને સોપારી આપી હતી અને જમીનની દેખરેખ કરતા હરીશ શિવજી પિંડોરિયા, સોહિલ મામદ ટાંક તેમજ મુજાહિન હિંગોરાએ આ બનાવને અંજામ આપ્યો હતો. જશીબેન વેકરિયાએ આ મુજબની ફરિયાદ ભુજ શહેર બી ડિવિઝન પોલીસ મથકે નોંધાવી છે. ત્યારે પોલીસે આરોપીઓને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે. આપણે સૌ દિવાળીની ઉજવણી કરી રહ્યા હોઈએ છીએ ત્યારે દેશના જવાનો આપણી સરહદ પર આપણી રખેવાળી કરતા હોય છે. આવા વીર જવાનો સાથે દિવાળીની ઉજવણી કરવા દેશના વડાપ્રધાને આહવાન કર્યું છે. આ આહવાનને પગલે કાળી ચૌદસના દિવસે કચ્છના સાંસદ અને ભાજપના અગ્રણીઓ દ્વારા કચ્છની 90 જેટલી બીઓપી પર જવાનો સાથે દિવાળીની ઉજવણી કરશે. આજે આપના માધ્યમથી મને જણાવતા વિશેષ આનંદ થાય છે કે આ વખતની દિવાળીની ઉજવણી આ દેશના આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી, જેમણે એક આહ્વાન કર્યું અને કીધું કે આ વર્ષની દીપાવલી સૌ દેશની સરહદ ઉપર રક્ષા કરતા એવા જવાન, દરેક સુરક્ષા બલના જવાન મિત્રો માટે સમર્પિત કરવી જોઈએ. અને જેને લઈને પણ આવતીકાલે મેં પણ એક કાર્યક્રમ રાખ્યો છે અને સમગ્ર સરહદી વિસ્તારની બીએસએફના જવાનોની 90 કરતાં બીઓપી ઉપર 500 કરતાં વધારે કિલોની મીઠાઈનું વિતરણ કાલે હું કરવા જઈ રહ્યો છું. બીએસએફના ડીઆઈજી આદરણીય મહેતાજીની ઉપસ્થિતિની અંદર આ કાર્યક્રમ અમે કરવાના છીએ. એટલું જ નહીં, વિશેષ એક બીઓપીને પસંદ કરીને કાલે બપોર પછી લખપત મધ્યે જઈને જવાનોની સાથે એના આ દિવાળીના ઉત્સવની અંદર હું સૌભાગી થવાનો છું. મારી સાથે અમારા ભારતીય જનતા પાર્ટીના અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ જ્યારે આવા સરસ મજાના કાર્યક્રમની અંદર ભાગીદાર થવાના છે ત્યારે ખૂબ આનંદની લાગણી અનુભવું છું અને સૌ જવાન મિત્રોને મારી હૃદયપૂર્વકની દિવાળીની શુભકામનાઓ પાઠવું છું. એમના પરિવારને પણ અભિનંદન સાથે વિરમું છું અને કચ્છના પ્રજાજનોને પણ ખૂબ ખૂબ મારી હૃદયપૂર્વકના અભિનંદન સાથે વિરમું છું. નખત્રાણા તાલુકાના વડવા ભોપા ગામે બનેલી ઘટના બાદ નિર્દોષ લોકો પર થયેલી કાર્યવાહીના સંદર્ભમાં રબારી સમાજે કલેક્ટરને રજૂઆત કરી હતી, જેમાં જવાબદારો વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. નખત્રાણાના વડવા ભોપામાં રબારી સમાજના લોકોને પોલીસ દ્વારા ખોટી રીતે માર મારવામાં આવ્યો હોવાની રજૂઆત કરાઈ હતી. આ સમગ્ર પ્રકરણમાં રબારી સમાજે કલેક્ટરને રજૂઆત કરીને જણાવ્યું હતું કે અબ્બાસ જુસફ ખલીફા દ્વારા ખાલી જમીનો અને પ્લોટ પર દબાણ કરીને કબજે કરાયો છે તેમજ નિર્દોષ લોકો પાસેથી પૈસા પડાવવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું. આ શખ્સ વિરુદ્ધ ઉઠેલી ફરિયાદ બાદ નખત્રાણાના મેજિસ્ટ્રેટે તેને તડીપાર કર્યો હતો. ત્યારે અબ્બાસ જુસફ ખલીફાએ વડવા ભોપાની ઉત્તરાદી સીમમાં ગોચર જમીન પર દબાણ કરતા ગામના અગ્રણીઓ તેમને સમજાવવા ગયા હતા. ત્યારે મંગવાણા આઉટપોસ્ટના જમાદાર દિલીપ આલાભાઈ ચાવડાને આ શખ્સે બોલાવીને નિર્દોષ લોકોને ખોટી રીતે ફસાવીને માર મરાયો હતો અને ખોટી ફરિયાદ કરીને 307ની કલમના કેસમાં સંડોવી દીધા હોવાનું આવેદનપત્રમાં જણાવ્યું હતું. ત્યારે આ કિસ્સામાં જવાબદારો વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી થાય અને નિર્દોષ લોકોને ન્યાય મળે તે માટે વડવા ભોપાના ગ્રામજનો તેમજ અખિલ કચ્છ માગપટ રબારી સમાજ દ્વારા એસપી અને કલેક્ટરને રજૂઆત કરાઈ હતી. સમાજને એટલું દુઃખ લાગ્યું છે કે પોલીસ આવીને ઘરમાંથી બહાર કાઢે, માણસોને મારે અને ખોટો કેસ કરે અને 307ની કલમ લગાડે. પોલીસને કંઈ રબારી સમાજે કોઈ માર્યો નથી અને સાદા ડ્રેસમાં પોલીસ આવ્યો હતો. માટે આ પોલીસને સસ્પેન્ડ થાય અને આ 307 કલમ સરકાર રદ કરે. આ બનાવ બન્યો તો ભોપાના વડવા ભોપા અને ત્યાં ગૌચરમાં બન્યો છે. રબારી ફરિયાદ લેવા નથી આવી પોલીસનો આ સરકારમાં પોલીસનો જુલમ છે. જેમ પટેલોમાં જુલમ થયો, જેમ દલિતોમાં જુલમ થયો, એમ રબારી સમાજમાં પણ જુલમ છે. કાલ રબારી સમાજ કે આ બધી સમાજો એક થઈને આ સરકારનું જો પોલીસનું વર્તન વધારશે તો ભવિષ્યમાં સરકાર જશે.
ભુજ શહેરના મોટા પીરની દરગાહને જોડતો માર્ગ હાલમાં રેલવે વિભાગ દ્વારા બંધ કરી દેવામાં આવ્યો છે. ભુજ નલિયા બ્રોડગેજ લાઇન પાથરવાના બહાના હેઠળ છેલ્લા થોડા દિવસોથી માર્ગને બંધ કરી દેવાયો છે, જેથી આ રસ્તા પર વાયદાના સ્કૂલ, સંસ્કાર સ્કૂલ, મદની ગર્લ્સ હોસ્ટેલ આવેલી છે. આ સ્કૂલમાં 2000 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને આ માર્ગ સાર્વજનિક કબ્રસ્તાનને જોડતો માર્ગ છે, એટલે આ માર્ગને ખુલ્લો મૂકવામાં આવે તેવી માંગ સ્થાનિકો, રહીશો અને ભુજ નગરપાલિકાના નગરસેવકો દ્વારા કલેક્ટર સમક્ષ કરવામાં આવી હતી. આ માર્ગ બંધ કરવાને બદલે અંડરબ્રિજ કે ઓવરબ્રિજ બનાવવામાં આવે અથવા યાત્રિક ફાટક બનાવવામાં આવે તેવી માંગ સ્થાનિકો દ્વારા કરવામાં આવી હતી. આ રેલવેનો રસ્તો છે એ ક્રોસિંગના બાના હેઠળ બંધ કરવામાં આવી રહ્યો છે. વાસ્તવિક રીતે આ રસ્તા ઉપર એ લોકો યાંત્રિક ફાટક કે માનવરહિત ફાટક કોઈ પણ પ્રકારનો કે ઓવરબ્રિજ કે અંડરબ્રિજ બનાવી શકે છે. એના બદલે આ લોકો 3 કિલોમીટર દૂરથી આ ફાટક બંધ કરી અને 3 કિલોમીટર દૂર એક બીજો ફાટક બનાવી અને ત્યાંથી એક નીચેથી રસ્તો પાણીની લાઈનોમાંથી પસાર થાય અથવા પાણીના વેણોમાંથી પસાર થાય એ પ્રકારનો એક રસ્તો બનાવી અને ત્યાંના રહેવાસીઓને આ રસ્તો બનાવે છે. હવે એનાથી થશે શું કે ત્યાં 2 શાળાઓ આવેલી છે, એક મદની ગર્લ્સ હોસ્ટેલ આવેલ છે અને વાયદના સ્કૂલ આવેલી છે. એમાં 2000 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને તે તમામ વિદ્યાર્થીઓ છે ને એક માત્ર 100 કિલોમીટરના દાયરામાં રહે છે. હવે એ વિદ્યાર્થીઓને જો આ રસ્તો બંધ થશે ને તો 3 કિલોમીટરનો ફેરો પડશે. આ ઐતિહાસિક દરગાહ આવેલી છે મોટા પીરની, જ્યાં હજારો શ્રદ્ધાળુઓ વાર્ષિક જતા હોય છે. તેમજ ત્યાં એક સાર્વજનિક કબ્રસ્તાન પણ આવેલો છે. હવે કોઈક માણસનું મરણ થઈ જાય અને એને દફનાવવા માટે જવું હોય તો 3 કિલોમીટર દૂર જવું પડે. જે 100 મીટરના દાયરામાં પતી જતું એના માટે 3 કિલોમીટરનું આ કોઈ પણ ધંધડા વગરનું આયોજન કરી અને આ પરેશાન કરવા માટેનું એક કાવતરું હોઈ શકે છે. આજે ધનતેરસ છે. દીપોત્સવી પર્વોની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે 2-4 દિવસ સુધી શહેરમાં ધૂમધડાકા સંભળાશે. ત્યારે ફટાકડાના કારણે આગનો કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ફાયર બ્રિગેડ સજ્જ બન્યું છે. ત્યારે ભુજ ફાયર શાખાના 5 વાહનો સહિત 28 જેટલા કર્મચારીઓ રાઉન્ડ ધ ક્લોક સજ્જ રહેશે. દિવાળીના તહેવારોમાં ગઈકાલથી જ ફાયર શાખાની ટીમ સજ્જ કરી દેવામાં આવી છે અને લાભ પાંચમ સુધી ફાયર બ્રિગેડ સજ્જ રહેશે. ફટાકડાના કારણે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ભુજ સુધરાઈની ફાયર શાખાએ ખાસ આયોજન કર્યું છે, જેમાં શિફ્ટ વાઇઝ ફરજ બજાવતા કર્મચારીઓ ઓન ધ ડ્યુટી હોય કે ન હોય તમામને એલર્ટ રહેવા જણાવાયું છે. સાથે ફોન સતત ચાલુ રાખવા અને કોઈ પણ કોલ આવે તો તાત્કાલિક કાર્યવાહી શરૂ કરવા જણાવાયું છે. ભુજ સુધરાઈની ફાયર શાખાના 5 ફાયર બ્રિગેડ છે અને 28 કર્મચારીઓ છે. દિવાળીના દિવસે બપોર બાદ સ્ટાફ વધારી દેવામાં આવશે અને આખી રાત એલર્ટ રહીને ફાયર શાખાના કર્મચારીઓ ફરજ બજાવશે તેવું ફાયર શાખાના ઇન્ચાર્જ અનિલભાઈ પરમારે જણાવ્યું હતું. આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં ક્યાંક આગનો બનાવ બને તો પોલીસ કંટ્રોલ રૂમ સાથે પણ સંપર્કમાં રહેવામાં આવશે, જેથી આગના સમયે આસપાસની કંપનીઓમાંથી ફાયર બ્રિગેડની વ્યવસ્થા થઈ શકે તેવું આયોજન હાથ ધરાયું છે. તહેવારોના દિવસે જોવા જઈએ તો દિવાળી એક એવો તહેવાર છે કે એ એક એવો તહેવાર છે એનામાં શું ફટાકડાને વધારે પૂરતા ફોડતા હોય છે માણસો ને એ હોશમાં ને હોશમાં ક્યારેક કોઈ ફટાકડા ફૂટી જાય છે ને કોઈ પેટ્રોલ પંપ હોય કે કોઈ ઘાસનો ડેપો હોય કે કોઈ ગોડાઉન હોય એનામાં એનો તણખલો પડે છે. ભાઈ ધીમે ધીમે રાતે જ્યારે ખબર ન મોડે સુધી આગ લાગવાનો બનાવ બને છે. આવા બનાવો ન બને અથવા તો કોઈ પણ એવા વિસ્ફોટક બનાવ ન બને એના માટે અમારી ટીમ 24 કલાક તૈનાત હોય છે. તે વધારે પૂરતો આવા બનાવો નાઇટના બનતા હોય છે તો વધારે પૂરતી ટીમ અમારી નાઇટમાં એલર્ટ હોય છે અને 24 કલાક એ લોકો એલર્ટ હોય છે. કયા પ્રકારની આપણી તૈયારી છે, કેટલા ઇક્વિપમેન્ટ સાધનો છે? અમારી પાસે ટોટલ 5 ફાયર ફાઇટર છે. મેં 5 ફાયર ફાઇટર રેડી પોઝિશનમાં રાખ્યા છે અને બીજા અમારા ફાયર ફાઇટર જે ટ્રેનિંગ લીધેલો સ્ટાફ છે તેને અમે બપોરની શિફ્ટમાં ને નાઇટની શિફ્ટમાં ગોઠવી નાખ્યા છે ને તાત્કાલિક આવો કોઈ બનાવ બને તો જલ્દીથી પહોંચી જાય અને પબ્લિકને અને જાહેર જનતાને સારી સેવા આપી શકે. ધનતેરસના સપરમા દિવસે કચ્છ જિલ્લા પંચાયતની ઓપન કારોબારી બેઠક મળી હતી, જેમાં એનએની 37 જેટલી ફાઇલોને મંજૂરી આપવામાં આવી હતી. અગાઉ જ ઓપન કારોબારી હાઉસની જાહેરાત કારોબારી સમિતિ દ્વારા કરાઈ હતી, જેના ભાગરૂપે આજે જાહેર કારોબારીમાં તમામ કામગીરીઓ હાથ ધરાઈ હતી. બેઠકમાં ખાસ તો વિવિધ વિકાસ કામો અંગેની ચર્ચા વિચારણા, કારોબારી સમિતિ દ્વારા થયેલા ખર્ચને મંજૂરી આપવાની કાર્યવાહી ઉપરાંત જમીન મહેસૂલના કેસો અંગે કાર્યવાહી કરાઈ હતી. આ ઓપન કારોબારીમાં બિનખેતીની કલમ 65 હેઠળ 36 કેસો તેમજ કલમ 66 હેઠળ 1 કેસ મળીને
કુલ 37 એનએના કેસોને મંજૂર કરાયા હતા, જેમાં આજે જ અરજદારોને ચલણ ભરીને પત્રકો જિલ્લા પંચાયત પ્રમુખ કૌશલ્યાબેન માધાપરિયાના હસ્તે એનાયત કરાયા હતા. આ ઉપરાંત સરકાર દ્વારા રોયલ્ટી શેષમાંથી કરાતા વિકાસ કામોને રદ કરવાનું જણાવાયું હતું, જેમાં નવી ગાઈડલાઈન મુજબ એપ્રોચ રોડ તેમજ સીસી રોડનું કામ રોયલ્ટી શેષની રકમમાંથી થઈ શકશે તે અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ ઉપરાંત મારો હક મારા દ્વારેની જેમ સેવા સેતુ અને પ્રગતિ સેતુ નામની યોજનાઓ આગામી દિવસોમાં શરૂ કરાશે, જેમાં પ્રાંત કક્ષાએ 15 જેટલી સેવાઓ સ્થાનિકે જ આપવામાં આવશે. આ યોજનાઓ થકી પણ લોકોને સારી એવી સુવિધા મળશે તેવું જિલ્લા વિકાસ અધિકારી CJ પટેલે જણાવ્યું હતું. કારોબારીની આજની અમારી જે મિટિંગ હતી એમાં મુખ્ય બાબતો તો હંમેશા જેમ હોય છે એમ કે લોકોના જમીન મહેસૂલ કલમ 65 હેઠળના કેસોનો નિકાલ કરવાનું કામ મોટું હોય છે અમારા માટે. એક કામ હોય છે, બીજા અમારા વિકાસના કામો હોય છે એની ચર્ચાઓ થાય છે, ત્રીજું ખર્ચ કંઈ કર્યા હોય છે એને મંજૂરીઓ આપવાની હોય તો એ પણ કરવાની હોય છે. હમણાં 1 મહિના પહેલાં જ આપણે મિટિંગ કરી હતી એટલે ખર્ચની મંજૂરીઓ તો આપી દેવામાં આવી હતી. અમુક જે નાની અમને 1 લાખ સુધીના અધિકારો સામાન્ય સભાએ આપ્યા છે એટલે હવે નાના બિલો તો અહીંયા અમારી આ મિટિંગમાં નહીં આવે, પણ પત્રકાર મિત્રોના જે કાંઈ 40-50 હજારના જે બિલો બાકી હતા એ પણ આજે અમે મારા લેવલે પણ મંજૂર કર્યા છે. બીજી વાત ખાસ કરીને જમીન મહેસૂલ કેસો જે અમે નિકાલ કરીએ છીએ એમાં આ વખતે ઓપન રાખવામાં આવી હતી આપણી કારોબારી, અને એમાં આપણે આજે નવતર પ્રયોગ કરીએ છીએ કે આજે જે લોકોના કેસો મંજૂર થાય બિનખેતીના એ લોકોને પૈસા ભરવાના ચલણ અને એના પત્ર જે 4-5 દિવસ પછી આપવામાં આવતા હોય છે, 8 દિવસ ઘણીવાર થઈ જાય છે, એ આજે ને આજે આપી દેવા માટેની જાહેરાત આપણે વર્તમાનપત્રોમાં પણ આપી હતી કે આજે હાજર રહે એને આપણે આપી દઈશું. અને અત્યારે 5 વાગે આપણા જિલ્લા પંચાયતના અધ્યક્ષા શ્રીમતી કૌશલ્યાબેનની ચેમ્બરમાં પણ આનો કાર્યક્રમ રાખ્યો છે કે જે લોકો આવશે અરજદારો એને અમે બિનખેતીના પૈસા ભરવા માટેના ચલણ અને એની રકમનો પત્ર આપી દઈશું. આજની કારોબારીની અંદર પહેલાં તો આપણા કલમ 65 હેઠળ મંજૂર કરેલી 36 ફાઇલો અને કલમ 66 મંજૂર કરેલી 1 ફાઇલ, ટોટલ 37 ફાઇલો છે. એમાં ઓપન કારોબારી આપણે કરી લીધી. ઓપનની અંદર એવું છે કે આપણે જેવી અત્યારે ફાઇલ મંજૂર થઈ એના ચલણ પૈસા ભરવાના પ્રમુખ સ્થાને આપણા કૌશલ્યાબેન માધાપરિયાની ચેમ્બરમાં રાખેલ છે. વધારે પૂરતી આ હતી અને બાકી વધારે તમને DDO સાહેબે કીધેલું જ છે. ભુજના પરાસમાન માધાપરમાં ધમધમતી ફટાકડા બજારનો આટલો વિરોધ થયો હોવા છતાં પણ તંત્ર હજુ કુંભકર્ણની નિંદ્રામાંથી જાગ્યું નથી, ત્યારે ગ્રામ પંચાયત, પોલીસ અને વહીવટી તંત્ર એકબીજા પર ઢોળ્યા કરે છે. તેવામાં જો કોઈ અનિચ્છનીય બનાવ બનશે તો જવાબદાર કોણ, તેવા સવાલો માધાપરના ગ્રામજનોને થઈ રહ્યા છે. માધાપરમાં યક્ષ મંદિરથી લઈને પોલીસ ચોકી સુધી મુખ્ય માર્ગની બંને બાજુ 30થી 40 ફટાકડાના સ્ટોલ ધમધમી રહ્યા છે. અનેક દુકાનધારકોએ તો રસ્તા પર મંડપ બાંધીને ગેરકાયદે દબાણ કરીને સ્ટોલ ઊભા કર્યા છે. તેમાં પણ કાર્યવાહી કરવા ગ્રામ પંચાયતો લાજ કાઢી રહી છે. બંને ગ્રામ પંચાયતની હદમાં આ ફટાકડાના સ્ટોલ ધમધમી રહ્યા છે, ત્યારે સરપંચોને પૂછતા તેઓએ હાથ ઊંચા કરીને મામલતદારને તમામ સત્તાઓ છે તેવું જણાવી દીધું. જોકે માધાપરમાં ધમધમતા ગેરકાયદેસર ફટાકડાના સ્ટોલ સંદર્ભે એક્સપ્લોઝિવ એક્ટ હેઠળ પ્રાંત અધિકારીએ પોલીસને દબાણ કરીને કે ગેરકાયદેસર ધમધમતા ફટાકડાના સ્ટોલ હટાવી દેવા લખ્યું છે, પરંતુ સામા પક્ષે DYSP ચૌધરી જણાવે છે કે અમને કોઈ લેખિતમાં હુકમ મળ્યો નથી. ત્યારે સવાલ એ છે કે વહીવટી તંત્ર સહિત પોલીસ અને ગ્રામ પંચાયતો એક્સપ્લોઝિવ ઘટનાને આમંત્રણ આપવા માંગે છે કે કેમ. માધાપર વિસ્તાર B ડિવિઝન પોલીસના તાબામાં આવે છે, ત્યારે B ડિવિઝન PI MJ બોક્સાએ કહ્યું હતું કે અમને કોઈ આદેશ મળશે તો અમે કાર્યવાહી કરીશું. જો કે આ કાર્યવાહીના ચક્કરમાં આજે ધનતેરસ થઈ ગઈ હોવા છતાં ગ્રામ પંચાયતો અને વહીવટી તંત્ર એકબીજા પર ગોળ ગોળ જવાબદારીઓની ફેંકાફેંક કરે છે. તેવામાં દબાણ કરીને ધમધમતા ફટાકડાના સ્ટોલ ધારકો ફાવી ગયા છે. તંત્રના ઢીલા વલણને પગલે તેમજ પોલીસ દ્વારા કથિત વહીવટને પગલે કોઈ પગલાં નથી ભરાયા તે વાત છતી થઈ રહી છે. જો કે આ સમગ્ર કિસ્સામાં સરવાળે ગ્રામજનોના જીવ જોખમમાં મુકાયા છે. વિકાસની હરણફાળ ભરતા મુન્દ્રામાં ડિજિટલ કહી શકાય તેવી ઇન્સ્ટેક સોલ્યુશન શોરૂમનો પ્રારંભ થયો છે. આજના કોમ્પ્યુટરાઇઝ યુગમાં લોકોને સારી સવલતો આપવા માટે આ નવું સાહસ શરૂ થયું છે. મુન્દ્રાના જાણીતા જૈન અગ્રણી અને બિલ્ડર એવા ભૂપેન્દ્રભાઈ મહેતાના પુત્ર કરણ મહેતાએ આ નવું સાહસ શરૂ કર્યું છે. અદાણી પોર્ટ રોડ પર 0 પોઈન્ટ નજીક કોમ્પ્યુટર અને વિવિધ સિસ્ટમોને લગતા આ શોપનું ઉદ્ઘાટન રિધિ ભૂપેન્દ્ર મહેતા અને પૂજા મહેશ્વરીના હસ્તે કરાયું હતું. આ પ્રસંગે કરણ મહેતાએ જણાવ્યું હતું કે ઇન્સ્ટેક સોલ્યુશનમાં નેટવર્ક સોલ્યુશન, સિક્યોરિટી એન્ડ સર્વિલન્સ,
એન્યુઅલ મેન્ટેનન્સ, ડોર સ્ટેપ સર્વિસિંગ તેમજ કમ્પ્યુટરને લગતી તમામ સર્વિસ આપવામાં આવશે. આ નવા સાહસ પ્રસંગે જિલ્લા પંચાયતના શિક્ષણ સમિતિના ચેરમેન છાયાબેન ગઢવી, મુન્દ્રા શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર જેસર, મુંબઈના છેડા જ્વેલર્સના દામજીભાઈ છેડા, રફીકભાઈ તુર્ક, મુન્દ્રા લાયન્સ ક્લબના પ્રમુખ સીમાબેન જેસર, રોટરી ક્લબ ઓફ મુન્દ્રાના પ્રમુખ નીલિમાબેન મહેતા, રાજેશ્વરીબેન વ્યાસ, પ્રેમભાઈ મહેશ્વરી, શ્રીકાંતભાઈ વ્યાસ સહિતના આગેવાનો તેમજ સ્નેહીજનો અને મિત્ર વર્તુળ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સર્વપ્રથમ હું આપ સૌને દિવાળીના પાવન ઉત્સવની શુભેચ્છાઓ પાઠવું છું. હું કરણ ભૂપેન્દ્રભાઈ મહેતા આજે આ ધનતેરસના પર્વ પર એક નવું સાહસ કરી અને એક નવી પેઢી ઊભી કરી છે અમે લોકોએ. મેં, મારા મિત્ર ઋષિ વ્યાસ અને અમિત મહેશ્વરીએ. તેનું નામ છે ઇન્સ્ટેક સોલ્યુશન્સ. અમે લોકો કોમ્પ્યુટરને લગતી બધી જ સુવિધાઓ આપવા ઈચ્છીએ છીએ મુન્દ્રા શહેરને, અને સર્વિસ ઉપર અમારું મેઇન ફોકસ છે. જે આજે તમે જોયું છે કે માણસો સર્વિસ નથી મળતી મુન્દ્રામાં તમને, તો સર્વિસ માટે કરીને ખાસ અમે ધ્યાન આપી રહ્યા છીએ. અને કોમ્પ્યુટરનું રિટેલ સ્ટોર છે અમારું, સિક્યોરિટી અને સર્વેલન્સ સિસ્ટમનું બધું કામકાજ કરી આપશું અમે. પ્લસ નેટવર્કિંગ સોલ્યુશન્સ અને કોમ્પ્યુટર લગતી તમે A to Z બધી વસ્તુઓ અમારાથી સર્વિસ મેળવી શકશો અને પ્રોડક્ટ્સ લઈ શકશો. ધનતેરસના પવિત્ર દિવસે અનેક પ્રકારની પરંપરાઓ જોવા મળે છે, જેમાં ખાસ તો લોકો સોના ચાંદીના આભૂષણોની ખરીદી કરતા હોય છે. ત્યારે આજે ધનતેરસના દિવસે જિલ્લા મથક ભુજ સહિતના શહેરોમાં રાબેતા મુજબ કરતાં વધુ ગરાકી જોવા મળી હતી. દિવાળીના પર્વોમાં ધનતેરસનું પણ સવિશેષ મહત્વ રહેલું છે. આ દિવસે અનેક પરંપરાઓ અનુસાર લોકો ઉજવણી કરે છે. ગ્રામ્ય વિસ્તારોમાં સૌકા પુરાણી પરંપરા અનુસાર લોકો દ્વારા પશુઓના શિંગડા પર રંગ લગાવવામાં આવે છે. ત્યારે આ પરંપરા ગ્રામ્ય વિસ્તારો આજે પણ અકબંધ જોવા મળી હતી. જ્યારે ધનતેરસના દિવસે સોના ચાંદીની ખરીદી કરવાનું શુકન પણ લોકોએ સાચવ્યું હતું. હાલ જ પુષ્પ નક્ષત્રના યોગ રચાયો હોવાથી સોની બજારોમાંથી સારી એવી ખરીદી થઈ હતી. ત્યારે આજે ધનતેરસના પણ મંદી વચ્ચે લોકોએ સોના ચાંદીની ખરીદી કરી હતી. દર વર્ષની જેમ આ વર્ષે બજારમાં એટલી તેજી જોવા મળી ન હતી, પરંતુ તેમ છતાં લોકોએ યથાશક્તિ પ્રમાણે સોના ચાંદીના આભૂષણો કે સિક્કાની ખરીદી કરી હતી. બસ આજનો જે દિવસ છે એ સોનું અને ચાંદી ખરીદવા માટેનો બહુ જ સારો અને શકનવંતો દિવસ છે. અને લોકો જે આપણા હિન્દુ ધર્મની રીતે જે એમની પ્રણાલી છે એને આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે અને ખૂબ જ સારી રીતે એ લોકો એને માણે છે. એ રીતે સૌ પોતાની જેટલી શક્તિ છે એ પ્રમાણે ચાંદીનો 10 ગ્રામનો સિક્કો પણ લઈ જાય છે અને 1 કિલો ચાંદી પણ લઈ જાય છે. એ જ રીતે સોનાની અંદર 1 ગ્રામથી કરીને 100 ગ્રામ સુધીની લગડી અને સિક્કાની પણ એટલી જ ચલણ છે અત્યારે. યથાશક્તિ બધા પોતપોતાનું રીતે શકન સાચવે છે. અને હજી સોના અને ચાંદી ઉપરનો જે ક્રેઝ કે એના ઉપરનો જે વિશ્વાસ છે એ લોકોનો અતૂટ રહ્યો છે. એની અંદર ક્યાંય એવું નથી કે હવે આ કેમ થશે, સોનું ચાંદીનું શું થશે, આ પેપર થઈ જશે, એવું કોઈની માન્યતા નથી. એટલે લોકો ખૂબ જ સારી રીતે ખરીદે છે. અત્યારે મંદીનો માહોલ છે. આ વખતે તો ધનતેરસ અને પુષ્ય નક્ષત્ર બંને આવ્યા અને બંને લોકોએ ખૂબ જ આતુરતાપૂર્વક રાહ જોતા હતા અને વધાવ્યા એ લોકોએ. અને એ રીતે મંદીના પ્રમાણમાં સારી ગરાકી રહી છે. જે દિવાળીનો પર્વ આપણે છે એ 5 દિવસનો પર્વ છે આપણો. એની શરૂઆત છે ને વાઘ બારસથી થતી હોય છે. હવે વાઘ બારસ એવો દિવસ છે કે જે ખરેખર વાક એટલે એવી વસ્તુ છે કે જેને આપણે સરસ્વતી કહીએ. તો તે દિવસે વાઘ બારસથી સરસ્વતીનું પૂજન થાય છે. અને એ સરસ્વતીની આપણી આ જે બોલી છે એને પણ આપણે સરસ્વતી કહેશું, વાંગમય છે એને પણ સરસ્વતી આપણે કહેશું. તો એના પૂજન સાથે આપણી વાણીની અંદર પણ એટલી જ મધુરતા આવે, કોઈનું પણ નુકસાન ન થાય એવી વાણી આપણે ન કરીએ. ત્યાંથી આપણી શરૂઆત થાય છે અને વિજયોત્સવ આપણે ઉજવવાનો છે. એ રીતે પહેલી શરૂઆત આપણે સરસ્વતીથી થાય છે. ત્યાર પછી તેરસ આવે છે, તો એ આપણે લક્ષ્મી પૂજનનું છે. એ લક્ષ્મીનું આપણે ધનતેરસના આપણે એનું મહત્ત્વ છે. ત્યાર પછી કાળી ચૌદસ આવે છે, તો કાલીમાનું એની અંદર આવે છે, હનુમાનજીનું એનું આપણું છે. એ રીતે દિવાળીનો આપણે આ 4 દિવસનો આપણે મહત્ત્વ છે અને લોકો એ રીતે જ ઉજવે છે. એ દિવસો બધાને એટલું જ મહત્ત્વ આપે છે. તો દર્શક મિત્રો, આ હતા આજના ટીવી સમાચાર. રજા લેતા પહેલા ફરી એકવાર ધનતેરસ નિમિત્તે સૌ દર્શક મિત્રોને કચ્છ ઉદય પરિવાર વતી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. દીપોત્સવી પર્વ આપના માટે મંગલમય નીવડે તેવી શુભકામના સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.